ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે આજ છે ને મગની દાળના ટીકી ભજીયા બનાવવાના છે. તો આપણે એટલી મગની દાળ ક્યારની પલાળી દીધી હતી, 2 કલાક પહેલાંની. તો હવે પલળીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને એને ધોઈ નાખીએ. તો પોતરી બોતરી બધી નીકળી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એને હે ને થોડુંક મિક્સરમાં ક્રશ કરવાનું છે. તો આપણે એને ક્રશ કરી લઈએ અને એના બનાવવા માટે આપણે જો તેલની વ્યવસ્થા કરી લીધી. આગળ તેલ નાખીને ચાલુ કરી દઈએ અને પછી છે ને જો આ દાળ, તો દાળને આપણે મિક્સરમાં ક્રશ કરવાની છે. એટલે બહુ ભૂકો નથી કરવાનો, પણ અધકચરી કરવાની છે. એટલે પલાળેલી તો હતી જ, તો હવે એને આપણે ક્રશ કરી લઈએ વ્યવસ્થિત રીતે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને આમાં આપણે તેલ મૂકી દઈએ. તો આપણે આ દાળ છે ને મિક્સર જારમાં નાખી લીધી છે. અને જો આ મગની દાળ, હવે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ વ્યવસ્થિત રીતે. અને આની અંદર શું શું નાખવું ને એ તમે વિડીયોમાં બન્યા રહેજો, હું બતાવીશ. તો હવે આમાં આપણે છે ને જો 4-5 મરચી નાખી દીધી છે આખી, અને મરચી નાખી છે. મરચાં નહીં, તીખાશ માટે. પછી તમારે ન તીખું કરવું હોય ને તો મરચીને કીટ કરી દો. અને અમારે તો થોડુંક તીખું ખાવાના છે એટલે આ મરચીની અંદર નાખી દીધી છે. અને હવે આપણે એને ક્રશ કરી નાખીએ. જો હવે આપણે છે ને વ્યવસ્થિત રીતે રાબડું થઈ ગયું છે. અને હવે આપણે લોટ બાંધવાનો છે. તો લોટ બાંધવા માટે મેડમ બેસી ગયા છે. જો આ મગની દાળ, અને એમાં નાખવાનું હોય થોડું નિમક. 1-1.5 ચમચી જેટલું નિમક નાખો. જો 1/2 ચમચી બીજું નાખો. બસ જો 1.5 ચમચી નિમક નાખવાનું. જો એટલું આખું જીરું નાખવાનું હોય. જો આવી રીતના સહેજ આમ આઈથેથી ઓલું કરી નાખવાનું. આખું જીરું નાખો ને એટલે સહેજ ભૂકો નથી કરવાનો, આમ તો આખું જ નાખવાનું છે. પણ આવી રીતના આઈથેથી ઓલું કરે અને નાખી દેવાનું, એટલે તમારો સ્વાદ 1 નંબર થશે. અને હવે આપણે એમાં શેણા લોટ મિક્સ કરવાનો છે. જો હવે આ શેણા લોટ એડ થાય છે. જો એટલો અંદાજે તમારે અંદાજ કાઢી લેવાનો, એટલો શેણા લોટ નાખવાનો અને પછી એને મિક્સ કરવાનું છે. જો હવે આપણે આ મગદાળના ટીકી ભજીયા બનાવવા માટે જો ભજીયા બને છે. જો આ રીતે, જો આ રીતે ભજીયા બને છે. જો મગદાળના આપણે ટીકી ભજીયા પાકી ગયા. હવે આને આપણે ચેપ આપવાનો છે. તો ચેપ આપવા માટે આપણે એને થોડીક વાર ઠરવા દઈએ. જો હવે એને આપણે છે ને ચેપ આપે છે. જો આ રીતના ટીકી ભજીયું, મગદાળનું ટીકી ભજીયું જો આ રીતે બને. હવે તમે છે ને જો આવી રીતના બનાવશો ને એટલે મસ્ત એકદમ આઈટમ બનશે. જો આવી રીતના ચેપ આપે ને, પહેલાં કાચા થોડા કાઢી લેવાના. એટલે બહુ કાચા નહીં, લોટ નીકળે એવા નહીં, પણ થોડાક પાકે ને એવા વ્યવસ્થિત થાય ને પછી એને આવી રીતના ચેપ આપવાનો. અને એને આપણે પાછા પકવવાના છે. હવે આપણે છે ને ચેપ આપીને જો આવી રીતના બીજી વાર પકવવાના છે. જો છે ને, જો આ રીતના. અને આને પછી એકદમ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી પાકવા દેવાના. એટલે મગ વાટી દાળ કહીએ ને એ મગના ટીકી ભજીયા કહેવામાં આવે છે. અને 1 નંબર આઈટમ બને છે. બજારમાં પણ આ રીતે મળે છે. એટલે ઘણી આઈટમ બને છે. આમાં શું છે, ડુંગળી નાખીને બનાવો તો હોય, ઘણા બીજી આઈટમ એવી રીતના નાખતા હોય, ઘણા બટેટા નાખતા હોય. આપણે મગની દાળ લઈને બનાવ્યા છે. એટલે એકદમ સોફ્ટ બને છે. જો આ રીતે. પછી હવે આને પકવવાના થોડીક વાર પાકે પછી આપણે એને ઉતારશું, બતાવીશ. જો હવે આપણે છે ને મગદાળના ટીકી ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ને આપણે એને કાઢવાના છે. બરાબર? તો હવે એને આપણે કાઢી લઈએ. તો આ હતા આપણા મગના ટીકી ભજીયા. જો આ રીતે બનાવશો એટલે એકદમ સોફ્ટ બનશે. જો મસ્ત મગદાળના, ખાલી મગદાળ,
બીજું આમાં કાંઈ ડુંગળી કે એવું કાંઈ એડ નહીં કરવાનું. ખાલી મગ દાળ પલાળીને મૂકી દેવાની અને પછી મિક્સરમાં કેસરી ક્રશ કરી નાખવાની. ક્રશ કર્યા પછી તમારે આ ભજીયા બનાવવાના